પહેલું કોમ્યુનિકેશન આપણે બધા ખૂબ માણતા એ કોમ્યુનિકેશન હતું પોસ્ટકાર્ડ. અને પોસ્ટકાર્ડ દ્વારા જ્યારે અંતરજોનો સંદેશા આવે, મામા માસી ફોઈ ફુવા, અને એમના જ્યારે પત્રો આવે ત્યારે ઘરમાં એક ખીટી રાખવામાં આવતી અને એ ખીટીમાં બધા પોસ્ટકાર્ડને ટીંગાડી રાખતા અને વર્ષો વર્ષ જ્યારે એમની યાદ આવે ત્યારે એ પોસ્ટકાર્ડને વાંચતા. અને એના કારણે લોકોની લેખન કળા એક જબરજસ્ત બનતી હતી અને એમાં પોતાનીકુપણું, પોતાની મૌલિકતા હંમેશા દ્રશ્યમાન થતી હતી. વેલ, અને હવે જમાનો બદલાયો છે. પછી એક જમાનો આવ્યો કે એસએમએસનો, કે ભાઈ 1 to 1 એસએમએસ મોકલાય. અને પછી ઘણા મોબાઈલ એવા પણ શોધાયા કે ભાઈ તમે એક સાથે એક વખતમાં 10 એસએમએસ મોકલી શકો. અને જો તમે ધારો તો 160, આઈ નો દેટ કે 2003નું વર્ષ હતું ત્યારે હું લગભગ એકાદ મિનિટમાં 160 એસએમએસ મોકલતો. ત્યારે જે મિત્રો આ સેવાથી પરિચિત નહોતા એમને ખૂબ આશ્ચર્ય થતું કે ભાઈ સંજીવભાઈ મારી સાથે વાત કરી રહ્યા છે, એમના મોબાઈલ પર એમના ફિંગરટિપ્સ નથી, પણ એ અત્યારે મને કેવી રીતે એસએમએસ મોકલે છે. દેટ વોઝ અ ટેકનોલોજી. પણ નાવેડેસ કે આ એક ગજબનું પરિવર્તન થયું છે. આપણે ઇમેલિંગ્સ કરતા થયા છે અને અત્યારે જે વિડીયો શૈલેષભાઈ ઉતારી રહ્યા છે તો જો એને યુટ્યુબ પર ડાઉનલોડ કરવામાં આવે તો એ માત્ર હું કે તમે કે આપણું ડિસ્ટ્રિક્ટ નહીં, આખા વિશ્વના લોકો જોઈ શકે. કે દેટ ઇઝ કોલ્ડ ન્યૂ નોન વર્બલ કોમ્યુનિકેશન. વન ઓફ ધ પાર્ટ, ઇટ ઇઝ વન ઓફ ધ પાર્ટ કે ભાઈ મારા દ્વારા બોલાયેલી વાત ગમે ત્યાં સંભળાય એમ. એટલે આજે એક નવો જમાનો છે અને લેખન કાર્ય જેમ જેમ ભૂસાતું જાય છે, પણ વોટ્સઅપ નામના મહારાજા રોજ બધાને નવું ને નવું જ્ઞાન શૈલેષભાઈ બધાને પીરસતા જ હોય છે. એટલે જે મીડિયાનો સારી રીતે ઉપયોગ કરે છે એના જ્ઞાનમાં પણ હંમેશા વધારો થયો છે. નોન વર્બલ કોમ્યુનિકેશનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ અને ભૂલાઈ ગયેલી વાત એ છે કે આજે ઘણીવાર લખવા સિવાય કંઈ પણ બોલ્યા વગર કોમ્યુનિકેશન થઈ શકે છે. હું ઘણી બધી સભાઓમાં આ વાત એક્ટિંગથી કહેતો હોઉં છું, બોડી લેંગ્વેજ ઓર ધ એક્ટિંગ. કારણ કે હવે જમાનો એવો છે કે ભાઈ આપણે ફિલ્મો આપણે શું કહેવાય કે હાલતી ચાલતી અને સાંભળતી ફિલ્મો જોઈએ છે. એક જમાનો એવો હતો કે જ્યારે ફિલ્મો પણ એમાં મ્યુઝિક હતું, એમાં વર્ડ્સ નહોતા આવતા. ચાર્લી ચેપ્લિનની મૂવીઝ જોઈએ છે તો આજે ચાર્લી ચેપ્લિનની કોમેડી એ આજના કોમેડિયન્સ કરતાં ચાર્લી ચેપ્લિનને ક્યારે આપણે બોલતો સાંભળ્યો નથી. પણ ચાર્લી ચેપ્લિનનો એક એવો જમાનો હતો કે જ્યારે એ નોન વર્બલ કોમ્યુનિકેશનથી એ દ્રશ્ય શ્રાવ્ય હતું, ફિલ્મ્સ થતી હતી, પણ એ બોલ્યા વગર પોતાનો સંદેશો પૂરો પાડતો. દેટ ઇઝ અ સ્કિલ એક્ટિંગ આઈ કેન સે. પણ માણસની બોડી લેંગ્વેજ ઘણું બધું કહી જતી હોય છે ઘણીવાર. જેમ કે હું હંમેશા એક દાખલો આપું છું કે કોઈ બેસણું હોય અને બેસણામાં એક સેન્ટરમાં સામાન્ય રીતે જે વ્યક્તિ ગુજરી ગયા હોય એનો ફોટો મૂકવામાં આવે. મુખ્યત્વે ડાબી બાજુએ પુરુષ વિભાગ બેઠો હોય ને જમણી બાજુએ સ્ત્રી વિભાગ બેઠો હોય. ત્યારે મેઇન એન્ટ્રન્સમાંથી પતિ પત્ની બંને સાથે આવે. પતિ પત્ની બંને સાથે આવે અને જ્યારે બંને સાથે આવે 2-5 મિનિટ બેસે, ત્યાં જઈને પુષ્પ ચઢાવે અને પછી પત્ની આમ કે એટલે પતિ બહાર. એમાં कम्युनिकेशन, व्हाट वाज द मीडिया ऑफ द कम्युनिकेशन? इट वाज अ नॉन वर्बल कम्युनिकेशन कि इशारों ही इशारों में हमारी आपसे बात हो गई और ऐसे ही एक मुलाकात हो गई. એટલે ધીસ ઇઝ વોટ ધ નોન વર્બલ કોમ્યુનિકેશન. આમ તો ઘણી બધી વાત કહેવાય પણ ઓછા સમયમાં ખૂબ વધારે વાત કહેવી હોય તો હવે આ બધું જ કોમ્યુનિકેશન થયું. તો એ કોમ્યુનિકેશનના પણ 3 પ્રકારો છે. એક તો I can say direct communication. Number 2, indirect communication. And number 3, a mass communication. હવે ડાયરેક્ટ કોમ્યુનિકેશન એટલે આજે જે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ને મિત્રો, એ ડાયરેક્ટ કોમ્યુનિકેશન નથી. ઇટ ઇઝ એન ઇનડાયરેક્ટ કોમ્યુનિકેશન. કારણ કે ડાયરેક્ટ કોમ્યુનિકેશન કોને કહેવાય કે જ્યારે તમે મારી સાથે બેઠા હોય અને આપણે બંને અરસપરસ એકબીજાની આંખોમાં આંખ નાખીને અથવા તો એકબીજાના ચહેરાના હાવભાવને જોઈને કોઈ વાત કરતા હોય તો દેટ ઇઝ કોલ્ડ 1 to 1 ડાયરેક્ટ કોમ્યુનિકેશન. અને પછી બીજી વાત આવે છે કે ઇનડાયરેક્ટ કોમ્યુનિકેશન, કે જેમ આજે આ કોમ્યુનિકેશનની વાતને એક ઇનડાયરેક્ટ કોમ્યુનિકેશન દ્વારા હું આપની સમક્ષ એને હું કહી રહ્યો છું. સમજો કે હવે આજે કહેવાયેલી વાત
જો યુટ્યુબ પર મૂકવામાં આવે તો કદાચ 10-15 વર્ષ પછી કોઈ પણ વ્યક્તિ એને સાંભળી શકે અથવા તો આખા વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ એને જોઈ શકે. એટલે એ કોમ્યુનિકેશન, આજે જે કોમ્યુનિકેશન થઈ રહ્યું છે એ કોમ્યુનિકેશન મીડિયા દ્વારા થશે. દેટ ઇઝ કોલ્ડ ઇન ઇનડાયરેક્ટ કોમ્યુનિકેશન. એવી જ રીતે જે આપણી પાસે બધા મીડિયાઝ છે, ન્યૂઝપેપર્સ છે, પબ્લિકેશન્સ છે, કે પછી આજે બીજી એક વાત છે, આમ લોકો હંમેશા આપણા લાયનિઝમમાં કહેતા હોય છે કે ભાઈ માર્કેટમાં એક નવી વાત આવી છે એમ. આપણે ત્યાં જે કૂથલીની જે વાત ચાલતી હોય છે, આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે ઇટ ઇઝ એન પાર્ટ ઓફ ઇનડાયરેક્ટ કોમ્યુનિકેશન. ઘણા સરસ મજાના લોકો પત્રો લખે છે, હા, એમાં સરસ બધી સારી વાતો પણ લખતા હોય છે, અથવા તો ઘણા લોકો અઘરી વાતો, પોતાના દિલની વાતો પણ લખતા હોય છે, પણ એમાં એમનું નામ નથી લખતા હોતા. પણ એમને જે વાત કહેવી હોય છે એ વાત તો તેઓ લખતા જ હોય છે. અને દેટ ઇઝ કોલ્ડ ઇનડાયરેક્ટ કોમ્યુનિકેશન. કારણ કે આજે કોઈ પણ માણસને કોઈ પણ વાત કોઈકના સુધી પહોંચાડવી, આજે મારે કોઈક વાત તમારી સમક્ષ કહેવી છે તો ધ મીડિયા ઇઝ અ શૈલેષભાઈ, ધ મીડિયા ઇઝ અ લીડરશિપ ચેરપર્સન. તો દેટ ઇઝ કોલ્ડ આઈ એમ ટોકિંગ વિથ યુ એન્ડ ઇનડાયરેક્ટ કોમ્યુનિકેશન through Shaileshbhai or through the leadership chairman to the people of our fantastic district, to our fantastic Lion. That's what we are doing today. Well, હવે આ જે મેં વાત કરી કે ડાયરેક્ટ કોમ્યુનિકેશન, ઇનડાયરેક્ટ કોમ્યુનિકેશન, પણ સૌથી અગત્યની વાત છે એ માસ કોમ્યુનિકેશનની છે. વ્યક્તિને સૌથી વધારે જો કાળજી રાખવી હોય ને તો એ માસ કોમ્યુનિકેશનમાં રાખવી પડતી હોય છે. કારણ કે રાજકારણના મારા થોડા ઘણા અનુભવે મને એવું શીખવ્યું છે કે જ્યારે કોઈક મોટો નેતા અથવા તો કોઈક મોટો વક્તા કોઈક એની વાતને કહેવાનો હોય ને તો મેં જોયું છે કે ઘણીવાર 10,000, 15,000, 20,000, 50,000 કે લાખોની મેદની હોય છે. અને એ લાખોની મેદનીમાં એ 30 મિનિટ, 40 મિનિટ કે 45 મિનિટ જ્યારે એનું વક્તવ્ય આપે ત્યારે એને કલાકોમાં એની તૈયારી કરવી પડતી હોય છે. કારણ કે એણે કહેલી એક વાત, જો 1 to 1 કહું તો મારી વાત તમારા સુધી પહોંચે, જો હું કોઈ ગ્રુપમાં વાત કહું તો 10-15 જણ સુધી પહોંચે, પણ જો માસ કોમ્યુનિકેશનમાં હું કોઈ વાત કરું તો એ આખા જન સમુદાયમાં પહોંચે. અને ત્યારે બોલાયેલો દરેકે દરેક શબ્દ એક પથ્થર પર લખાયેલા શબ્દ જેવો હોય છે. એટલે આઈ કેન સે ઇન ધ કોમ્યુનિકેશન, ઇન ધ પાર્ટ ઓફ ધ કોમ્યુનિકેશન, ઇન ધ સબ્જેક્ટ ઓફ કોમ્યુનિકેશન, ધ માસ કોમ્યુનિકેશન ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ. અને માસ કોમ્યુનિકેશન ઇઝ અ નોટ અ 1 to 1 કોમ્યુનિકેશન. ઇટ ઇઝ નોટ અ ડાયરેક્ટ કોમ્યુનિકેશન. ભલે એ ડાયરેક્ટ કોમ્યુનિકેશન છે, પણ બેઝિકલી તમે એને વિષયના હાર્દને સમજો તો લાખોની મેદની છે. મિત્રો, લાખોની મેદની હોય તો તમે કેટલાકની આંખમાં આંખ નાખીને વાત કરી શકો, પણ લોકો તમારા ચહેરાના હાવભાવ જોઈ, તમારી આંખોને જોઈને એ જોતા હોય છે. પણ વન્સ અગેન માસ કોમ્યુનિકેશન ઇઝ અ વન્સ અગેન એન ઇનડાયરેક્ટ કોમ્યુનિકેશન બિકોઝ યુ આર એડ્રેસિંગ ટુ ધ માસ. વેલ, કોમ્યુનિકેશનનો વિષય આમ તો ખૂબ વિસ્તૃત છે, પણ જ્યારે આજે એક વિડીયો ક્લિપિંગ્સના માધ્યમ દ્વારા આ વિષય પર મારી વાતને, આમ તો આ વાત મારી પોતાની નથી, ક્યારેય કોઈ વાત પોતાની નથી હોતી, અને હંમેશા હું કહું કે તમે કહો, કોઈની એ વાત પોતાની નથી હોતી. ઇટ ઇઝ અ થ્રુ અ કોમ્યુનિકેશન. મારી પાસે પણ ક્યાંકથી આવી છે, થોડાક એમાં મારા વિચારો મેં મૂક્યા છે, અને જ્યારે મારા અને તમારા વિચારોને આપણે ભેગા કરી અને આજના આ કોમ્યુનિકેશન વિષયને આપણે લાયનવાદમાં એક સદભાવનીની દ્રષ્ટિએ એક સેવાના માધ્યમ માટે ઉપયોગ કરીશું તો આપણે લાયનવાદને વધુ ઉચ્ચ સ્થાને લઈ જઈશું. આજના આ વક્તવ્ય બદલ હું ખાસ કરીને લીડરશિપ ચેરમેનને હું અભિનંદન પાઠવું છું કે એક નવા અભિગમથી તેઓ આગળ આવી રહ્યા છે. અને જ્યારે રિધમ ઓફ ફેલોશિપનું આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રાજેન્દ્રભાઈનો એક નારો છે, ત્યારે રાજેન્દ્રભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એક નવીનીકરણનો પ્રયોગ આપણા ડિસ્ટ્રિક્ટમાં થઈ રહ્યો છે. મિત્રો, બહુ વર્ષો પહેલાં આવો જ એક કાર્યક્રમ કરવાની મેં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં મેં વાત કરી હતી ત્યારે ટોપ લેવલના જે નેતાઓ હતા એ થોડા હળબળી ગયેલા, કારણ કે ધીસ ઇઝ ઓલવેઝ એન ઇવેલ્યુએશન. કારણ કે મારી સાથે 30 થી 40 વક્તાઓ જ્યારે એમની વાત કરશે ત્યારે તમને બધાને ખબર પડશે કે વાતને કેવી રીતે રજૂ કરવી. કારણ કે નોલેજ ઇઝ અ નાઉડેઝ નોબડીઝ બેબી, નોલેજ ઇઝ એવરીવેર, પણ હાઉ ટુ રિપ્રેઝન્ટ અ નોલેજ, that is the most important thing, and that is why the communication is an important chapter in the words of leadership. I wish you all the best. Thank you very much. Have a nice day. Thank you. Of fellowship.